તો અમે બહુ ઘણા સમયથી 2007 પહેલાંથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. તો પ્રાકૃતિક ખેતી કરતાં ખેતરમાં તો આપણે ખેતી કરીએ જ છે, પણ આ સિવાય જગ્યા અમને ઓછી લાગી કે હજુ અમને એવું લાગ્યું કે હજુ અમારે કંઈક કરવું છે. તો તેના માટે અમે જગ્યા જોઈ તો અમારી ટેરેસની જગ્યા પડેલી જ હતી, એમ વપરાશ થાય એવું નહીં હતું. તો અમે તેનો સદુપયોગ કર્યો ટેરેસનું અને ટેરેસ ગાર્ડનની શરૂઆત કરી આ રીતે. અમે પહેલાં 2 વર્ષ તો અમે ગ્રો બેગની અંદર વસ્તુ ઉગાડતા હતા. ભીંડા છે, ગાજર છે, આ બધું 2 વર્ષથી ઉગાડતા હતા. તો અમે એ વસ્તુને જે ઘરની બાજુમાં જે જગ્યા હતી ત્યાં અમે ઉગાડ્યું અને પછી અમે જોયું કે એમાં રોગ જીવાતનું અને બધી જ વસ્તુ કઈ રીતે નિયંત્રણ કરવાનું અને કઈ રીતે એને સારામાં સારી રીતે જે આપણે બીજ વાવ્યું છે તેને ગ્રો કઈ રીતે કરવાનું તે અમે શીખ્યા 2 વર્ષ સુધી. પછી આ બધી વસ્તુને અમે ટેરેસ ઉપર લઈને આજે ટેરેસ ઉપર ખેતી કરતા થયા છે. આ લાલ કલરના તરબૂચ છે અને પીળા કલરના તરબૂચ, એક નવી વેરાયટી કરી છે. બાકી બધું એક્ઝોટિક પ્લાન્ટ ની શાકભાજીઓની વાત કરું તો કેપ્સિકમ છે, એમાં એક્ઝોટિક છે જેમાં લાલ, લીલા, પીળા, કેસરી એવા કેપ્સિકમ મરચાં છે. આ ઉપરાંત દેશી મરચાંની વાત કરું તો કાશ્મીરી મરચું છે અને લાલ તીખું મરચું છે. ત્યારબાદ ગાજરની વાત કરીએ તો 3 પ્રકારના ગાજર છે, લાલ ગાજર છે, કેસરી ગાજર છે. જેમ કે વલસાડના લોકો તો છે જ, સિટીમાં છે, આજુબાજુના ગામડાના લોકો છે. આ ઉપરાંત અમને સુરતમાં એક બજાર મળેલું છે, તો ત્યાં પણ જઈને અમે તે દરેક વસ્તુનું વેચાણ કરીએ છીએ. તો તેના માટે મેં MSME યોજના થકી અમે લોન લીધી છે અને તેના થકી આજે સોલર થકી અમારું આખું યુનિટ ચાલે છે. જ્યારે એમને વિચાર આવ્યો કે આપણે ટેરેસ પર બી શાકભાજી ઉગાડવી જોઈએ, તો અમે પહેલેથી કરતા જ હતા અને અમારા એ પોતે વિચાર લાવીને મને કીધું કે આપણે ટેરેસ ગાર્ડનની શરૂઆત કરીએ. અમે ઉપર ખેતી કરીને ટેરેસ ગાર્ડનની શરૂઆત કરી. અમે જેવી રીતે જે જમીન પર ખેતી કરતા હતા તે રીતે ગ્રો બેગમાં કરવાની હતી. તો અમે પહેલાં માટી ભેગી કરી, પછી અમે જે બી માટીનો ઉપયોગ કર્યો છે તેમાં અમે 4-5 વર્ષથી જે ઘન જીવામૃત પડ્યું છે તે માટીનો વપરાશ કર્યો છે આ ગ્રો બેગમાં, એટલે સારામાં સારું ઉત્પાદન મળે. પછી એમ અમે 50% માટી, 40% ઘન જીવામૃત અને 10% કોકોપીટનો ઉપયોગ કરીને ગ્રો બેગ ભરી, જેથી તેનો વજન બી હલકો રહે. આવી રીતના અમે શરૂઆત કરી એની. મેં પોતે સુરત જોબ કરતી હતી. હું પોતે MCA છું, એક કોમ્પ્યુટર એન્જિનિયર, એ બી મામલતદાર ઓફિસમાં જોબ કરતા હતા. તો અચાનક જોબ છોડ્યું ને આ વિષયમાં આવવું થોડું પેલું ડિફિકલ્ટ તો હતું, પણ ઘરવાળાનો સપોર્ટ ખૂબ જ સારો છે. આવી રીતના વિચાર કરીને વેલ્યુ એડિશન પર ઘણું બધું ડીપલી રિસર્ચ કરીને પછી અમે 2 જણાએ લાઈન છોડીને ખેતીવાડીમાં વેલ્યુ એડિશનની લાઈનમાં જોડાયા.